હરની ગોઝારી દુર્ઘટનામાં જે આરોપીઓને પહેલા પકડવામાં આવ્યો હતો 6 આરોપીઓ હતા। ત્યારબાદ બિનિત કોટિયાને પણ જે પોલીસ દ્વારા ધરી પકડવામાં આવ્યો હતો। ત્યારબાદ આજે જ્યારે 31 તારીખે તેમનું રિમાન્ડ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે તેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે। જે 6 આરોપીઓ પહેલા ઝડપાયા હતા નયન ગોહિલ, ભીમસિંહ યાદવ, શાંતિલાલ સોલંકી, અંકિત વસાવા, વેદ પ્રકાશ યાદવ ને રશ્મિકાંત પ્રજાપતિ, સાથે જ જે બિનિત કોટિયા છે તેમને પણ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું ને તેમનું જે રિમાન્ડ 31 તારીખ સુધી આપવામાં આવ્યું હતું 3:30 વાગ્યા સુધીનું, જે તેમનું રિમાન્ડ પૂર્ણ થયું છે। ત્યારબાદ આજે કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યું છે તમામ આરોપીઓને। સાથે જ જાણવા મળી રહ્યું છે સૂત્રો દ્વારા કે નવું એક નામ અલ્પેશ ભટ્ટ, તેનું પણ આરોપીઓમાં જે નામ છે તે એડ કરવામાં આવ્યું છે। દૃશ્યમાં જોઈ રહ્યા છો કે ચુસ્ત બંદોબસ્ત સાથે તમામ જે આરોપીઓ છે તેમને અત્યારે હાલ અહીંથી લઈ જવામાં આવી રહ્યું છે। આ ગોઝારી દુર્ઘટના બાદ જે 8 સૌપ્રથમ જે 6 આરોપીઓને પકડવામાં આવ્યું હતું, ત્યારબાદ જે બિનિત કોટિયાને ઝડપવામાં આવ્યું હતું, ટોટલ 7 જણ। ત્યારબાદ જે હરની ગોઝારી દુર્ઘટના જેમની છબી તમામ જે લોકો છે તેમના મનમાં હજી પણ છવાયેલી છે કે જે માસૂમ બાળકોને બેદરકારીના કારણે પોતાનું જીવ ગુમાવવું પડ્યું હતું, તેને લઈને સરકાર દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે જે પણ જિમ્મેદાર છે આ માસૂમ બાળકોનો જીવ ગુમાવવાના પાછળ તેને કડકથી કડક કાર્યવાહી તેના ખિલાફ કરવામાં આવશે। ત્યારે જે અગાઉ 6 જે આરોપીઓને ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ જે બિનિત કોટિયા છે તેની પણ ધરપકડ કરવામાં આવી હતી। ટોટલ 7 આરોપીઓને આજે ફરી જે કોર્ટમાં નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે। સાથે જ જે એક નવું નામ અલ્પેશ ભટ્ટ નામનું તે પણ જાણવા મળી રહ્યું છે કે તેનું નામ પણ એડ કરવામાં આવ્યું છે। ત્યારે હાલ અહીંયા ત્યારે જે તમામ આરોપીઓ છે તેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું। કેટલા દિવસની તેમને રિમાન્ડ આપવામાં આવી છે, કેવી પ્રકારની જે આગળ તપાસ કરવામાં આવશે તેની પણ પૂર્ણ વિગત જાણીશું, કેમ કે હજી પણ જે 2 આરોપીઓ છે તે હજી બાકી છે અને તેમની પણ હજી જે ગવાહી છે તે ચાલી રહી છે, તેને લઈને જે પૂર્ણ વિગત છે તેમને જણાવવામાં આવશે। કારણ કે જે હરની ગોઝારી દુર્ઘટના છે વડોદરા શહેરની સમગ્ર ગુજરાત રાજ્યમાં તેની છબી, કેમ કે જે માસૂમ બાળકો છે તેમનું જીવ ગયું હતું, સરકાર દ્વારા કે પ્રશાસન દ્વારા તેમના ખિલાફ કડક ને કડક કાર્યવાહી લેવામાં આવશે। સાથે જ જે તમામ બાળકો છે તેમને જરૂરથી ન્યાય મળશે। કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી રાણા, સ્પાર્ક ટુડે।